છેલ્લા કેટલાક દિવસથી જ્યારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો જે છે તે રાહ જોઈ રહ્યા હતા કે આખરે સહાય પેકેજ જે છે તે સરકાર ક્યારે જાહેર કરશે, અને હવે સરકારે આ કૃષિ પેકેજ એટલે કે રાહત પેકેજ જે છે તે જાહેર કર્યું છે। 10,000 કરોડ રૂપિયાનું આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે, ને આ જ મામલે વાત કરવા માટે આપણી સાથે ફોન પર જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ગ્રુપના એડિટર જગદીશભાઈ મહેતા। સર, શું કહેશો, કઈ રીતે આ પેકેજને જોઈ રહ્યા છો? પેકેજનું ખરા અર્થમાં જે નામ છે ને, રાહત પેકેજ, પહેલી વખત એવું બન્યું કે જેને એ નામને સાર્થક કરે એવી વાત કરી। કિસાન તજજ્ઞોએ આવી ધારણા કરી હતી કે 56 લાખ કિસાનોનો 65% માલ પરળી ગયો અથવા તો દાટ વળી ગયો, એટલે એને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું, આવું કૃષિ તજજ્ઞોનું ગણિત હતું। ભાઈ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીએ કીધું કે હેક્ટર દીઠ અમે 24,000ની મર્યાદામાં મેક્સિમમ 2 હેક્ટરના પૈસા આપીશું, એટલે કે 48,000 રૂપિયા આપીશું, બરાબર। હવે બધાને 2 હેક્ટર થી વધુ જ જમીન હોય એવું નથી, 1 હેક્ટર થી ઓછી જમીન વાળા પણ ઘણા કિસાનો હોય છે, અર્થાત એને તો આટલા પૈસા મળવાના હતા। એટલે એક તો એ વાતે છે, ટૂંકમાં ઈ ગણતરીએ પણ 10,000 કરોડનું નુકસાન થતું હતું, અને 2 દિવસ પહેલા સરકારમાં એવી વાત આવી હતી કે 7,000 થી 8,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર થશે। આપની જાણ ખાતર મયુરભાઈ, ત્યારે પણ આ કલ્પના હતી કે આટલું થશે, એ ફિગર જે 7,000 અને 8,000 કરોડ હતો, એ ફિગરને પણ આ લોકોએ ઐતિહાસિક, તમામ ડિબેટિયન્સ છે જે ટીવીમાં વિશ્લેષણ કરે છે, એને કીધું કે જો આ રકમનું રાહત પેકેજ જાહેર થાય તો એ ખરા અર્થમાં ઐતિહાસિક ગણાશે। હવે એને બદલે 2,000 કરોડ ઓર વધી ગયા, 7 ગણો તો 3,000, 8 ગણો તો 2,000, એટલે 2,000 કરોડ ઓર વધ્યા। તો કમસે કમ હવે એટલી વાત તો હકીકત છે કે આને તમે માસ્ટર સ્ટ્રોક તો કહી શકો, કારણ કે આનો ફાયદો જે છે, તત્કાળ ફાયદો કોને થવાનો? કિસાનોને, જેનું નુકસાન થયું છે તેને, પણ ત્યાર પછીનો સરકારને પણ 100% જશ મળવાનો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તો હવે ઈ કોલર ઊંચા કરીને કહી શકે કે ભાઈ તમારી ઉપર જયારે વિપદા આવી હતી તો સરકારે તમને ઐતિહાસિક એવું 10,000 કરોડનું નુકસાનનું રાહત પેકેજ કર્યું છે। તો કર્યું છે તો છે, એ તો હકીકત છે। તો હવે એમાં સરકારને તમે કોઈ હિસાબે કોસી શકો નહીં કે તમે આમ છે, કારણ કે એ વિપક્ષોની પરિભાષા છે કે ભાઈ તમે બધા જ એમ કે અમારા દેણા માફ કરો, કિસાનોના લેણા દેણા જે છે ઈ। હવે ઈ સંભવ એટલા માટે નથી, એના કેટલાક નોર્મ્સ હોય છે મયુરભાઈ। નોર્મ્સ એવું હોય કે તમે વાવેતર કર્યા પછી યા તો ઠામુકો વરસાદ ન પડ્યો હોય તો તમારે કિસાનોના દેણા માફની થોડીક વાત ઊભી રહે, અથવા તો બિલકુલ વરસાદ જ ન પડ્યો હોય, વાવેતર પછી નહીં, વાવેતર જ ન થયું હોય, આખી સિઝન ફેલ ગઈ હોય તો 100% તમારે એમ કેવું પડે। એટલે ટૂંકમાં એ વાત ઊભી રહે કે ભાઈ તમે જે લોન લીધા છે કિસાનોએ તો ભરે ક્યાંથી? આખી સિઝન જ નિષ્ફળ ગઈ તો કિસાનો ભરશે ક્યાંથી? તો 100% તમારે એ વાત થોડીક ઊભી રહે। પણ અત્યારે જે સ્થિતિ છે એ શું છે, 65% લોકોને નુકસાન ગયું છે, અર્થાત 35% લોકોને તો દિવાળી પહેલા એને એની મગફળી ઘરે લઈ લીધી। તમારે મયુરભાઈ, આપણે બધા જાણીએ છીએ કે દિવાળી પહેલાના 10 દિવસ અને દિવાળી પછીના 5 દિવસ, આજે 8-10-15 દિવસની જે ડ્રાય ડે જેને કહેવાય કે વરસાદ ન આવ્યો, એ સમયમાં બધાએ મગફળી વાવી હતી, એને મગફળી લઈ લીધી પોતપોતાના ઘરમાં, એટલે તો 65% નુકસાનીની વાત આવી, કા 100% ના આવી। જે દરિયાકાંઠાના વિસ્તારો, જે જુનાગઢ, પોરબંદર, બધા ભાવનગર, ઈ જે વેરાવળ, સૂત્રાપાડા, ઈ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભયંકર વરસાદ પડ્યો અને બધું 100% નિષ્ફળ ગયું। તો સરકારે એમાં કોઈ કરતા કોઈ સર્વે કરાવ્યું નથી, એને કીધું કે આમાં આપણે 100% નુકસાન છે માની લ્યો। પણ બાકીના જે જિલ્લાઓ છે એમાં 100% વરસાદ પડીને બધું તાણી ગયો એવું નથી, અને 100% નુકસાન થયું એવું નથી। એટલે ઈ ઇન્ડિવિજ્યુઅલ તમે સરેરાશ કાઢી સરકારે કે ભાઈ અમે રેન્ડમલી સર્વે કરીશું। રેન્ડમલી સર્વે એટલે શું કે દરેક જગ્યાએ ખેતરે એમ નહીં, કાકાને જુઓ તો કુટુંબની ખબર પડી જાય કે કુટુંબ કેવું હોય છે, એમ ગામમાં તમે 5 ખેતરમાં સર્વે કરો તો ખબર પડી જાય ગામની હાલત શું હોય છે, એને રેન્ડમલી કહેવાય।
એટલે ઈ સેન્સમાં એને 65% જો છે નુકસાનીનો અંદાજ કાઢ્યો અને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. તો આમ તમે જુઓ તો ખરા અર્થમાં એ રાહતે કહેવાય, સંતોષકારક કહેવાય. અને પછી 9મી તારીખથી ટેકાના ભાવે ખરીદીની વાત છે, એ પણ સારી વાત છે. 10-15 હજાર કરોડની ખરીદી કરવાની પણ વાત આલે છે. 15,000 સોયાબીન ફલાણું એટલે આમ જુઓ તો બંને તમે જો વાત કરો, સરકારે અત્યારે વરસાદની સિઝનમાં તમે જુઓ કે ઓલું ખરીદી કરવાનું ટાળ્યું હતું. ગુજકો માર્શલથી માંડીને ગમે કે ભાઈ હમણાં નહીં, 10 દિવસ પછી કરશું. તો હવે એક તો એ 15,000 કરોડની ખરીદી કરે અને 10,000 કરોડ રૂપિયાનું આ આપે. બે તમે ગણો તો 25,000 કરોડ રૂપિયાનું આમ તમે થાય તો પ્રમાણમાં ઘણું ઠીક તો કહેવાય ભાઈ નજીકના ભવિષ્યમાં. સર, અત્યાર સુધીનું આ સૌથી મોટું પેકેજ માનવામાં આવે છે. અત્યાર સુધી આટલું પેકેજ કોઈ સરકારે નથી કર્યું તેવી પણ વાત થઈ રહી છે. બિલકુલ છે. અને અત્યાર સુધી આવું નુકસાન નતું થયું ને. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને બાદ કરો, એક જમાનામાં દુષ્કાળ પડતા, જેને આપણે કહીએ 56યો કાળ, ત્યારે તો તમારી જાણ કે ગાય મકોડા ભરખે એવું ગામડામાં કહેતા. ગાય મકોડા ભરખે એટલે મકોડા ખાઈ જાય એમ. એટલી હદે દુષ્કાળ પડતા ધરતી ફાટી જતી. પણ હવે અત્યારે દુષ્કાળની સ્થિતિ નથી. એવી રીતે અત્યારે તમે જુઓ તો બીજું કઈ આમ નુકસાન તો 100% થયું છે, પણ એવું નહીં કે જેવું આપણે કલ્પના કરીએ છીએ. એટલે ઈ સેન્સમાં તમે જુઓ તો નજીકના ઇતિહાસનો ખરા અર્થમાં સૌથી મોટું અથવા તો ઐતિહાસિક એવું રાહત પેકેજ છે, એમાં કોઈ સંદેહ નથી. જી સર, કોંગ્રેસ જે છે તે આ રાહત પેકેજ નું કહી રહી છે માત્ર કે 10-10 હજાર રૂપિયા એક ખેડૂતોને મળશે. જે પ્રમાણે આપવું જોઈએ તો એ પ્રમાણે આપ્યું નથી તેવું પણ કહી રહી છે. જુઓ, એ તો તમે એવું છે, તમારે ભૂલ કાઢવી હોય તો તાજમહલમાંથી નીકળે. કોંગ્રેસે એક વાત કરી, હકીકત છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયની માગણી એવી છે કે તમે કિસાનોના ધિરાણ માફ કરો. ધિરાણ માફ કરે ને સાહેબ, 1.40 લાખ કરોડ રૂપિયાનો કર્જ છે કિસાનો ઉપર. 1.40 લાખ કરોડ, ટૂંકમાં 1.5 લાખ કરોડ. હવે 1.5 લાખ કરોડ નું કરે તો આમ ઘણી વખત તમે જુઓ, ગઈકાલે કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈએ એમ કીધું કે ધિરાણ નહીં કરે માફ તો ભાજપ થઈ જશે સાફ. પણ હું તમને બીજું કહું, જો આટલું ધિરાણી માફ કરી દઈએ તો તળિયે તિજોરી પર થઈ જાય સાફ અને સરકાર આમે ભૂખડી બારા થઈ જાય. 1.5 લાખ કરોડ તમે સમજો. આમ રકમ ભલે આપણને, પણ ઈ ક્યારે બને મળવા પાત્ર છે? ક્યારે સંપૂર્ણપણે દુષ્કાળ બને, કિસાનોની આખી સિઝન ફેલ જાય, વાવણી કર્યા પછી બિલકુલ ઉગે નહીં અને વરસાદ ન થાય, તો પાછું આ કરવું જ જોઈએ, એમાંય ના નથી. પણ હવે એવું નથી. દરિયાકાંઠામાં વરસાદ થયો છે, બધા જ જિલ્લામાં વરસાદ નથી થયો. તો દરિયાકાંઠામાં તો આ લોકોએ 100% નુકસાન ગયું છે એવું જ સરકારે જાહેર કર્યું. સર્વે કરવાની પણ મનાઈ કરી કે ભાઈ ન્યા સર્વે નહીં, જેટલા દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં 100% છે માની લ્યો. વાતની એક વાત. અને બાકીના જિલ્લાઓમાં જ્યાં મેં તમને પહેલા કીધું એમ કે દિવાળી પહેલાના 10 દિવસ અને દિવાળી પછીના 5 દિવસ ડ્રાય ડે ગયા, એમાં જે લોકોએ મગફળીનો પાક લઈ લીધો, તો હવે લઈ લીધો એ છે તો ખરું ને યાર. પછી હાવ આપણે નહીં તો તમે એમ કહો કે બધું આપી દે તો અમસ્તું સરકાર કઈ જાદુગર તો છે નહીં. એના ખીચામાંથી પૈસા કાઢશે તો તમારા મારા આલિયાન ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે એવું થાય છે. તો કરદાતાના પૈસા ને કઈ ભૂપેન્દ્રભાઈ જાદુગર થોડી છે પૈસા કાઢશે. તો ઈ વાત છે કે એ એટલી માગણી જરાક અતિશયોક્તિ ભરી છે. 10,000 કરોડ છે તો હું નથી માનતો કે કિસાનો કદાચ આનો બહુ વિરોધ કરે. વિપક્ષો તો કરશે, એ તો ઠીક છે. કદાચ વિપક્ષો તો અરે સરકારે બધું ધિરાણ માફ કરી દીધું તોય કદાચ વિપક્ષો એમ કે ભલે ધિરાણ માફ કરવું, હજી 10,000 રૂપિયા બીજા વાપરવા આપો. હવે એમ તો પછી ક્યાંથી બેળ પડે? પણ અત્યારે હું માનું ત્યાં સુધી, પછી તો ખબર નહીં, હવે સવારે ખબર પડે. અત્યારે તો આપણી પાસે આછી પાતળી વાત આવી છે. પણ 15,000 કરોડની એ લોકો જો ટેકાના ભાવે ખરીદી કરતા હોય અને 10,000 કરોડનું પેકેજ આપતા હોય તો 11 જિલ્લામાં મેક્સિમમ નુકસાન ગયું છે. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તો મારી દ્રષ્ટિએ સંતોષકારક અને ઠીક તો ગણાય. જે છે તે છે, કેવું પડે એમાં જરાય ના નહીં. જી બિલકુલ સર, જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ કોંગ્રેસ જે છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકારને ઘેરી રહી હતી, તેમનું પરિણામ પણ લાગી શકે. કારણ કે સરકારને સતત ઘેરવામાં આવી હતી. આ કોંગ્રેસે જે યાત્રા પણ શરૂ કરી છે તેમને લઈને આ બાબતે સૌથી મોટું પેકેજ જાહેર થયું તેવું માની શકાય ખરા? બિલકુલ માની શકાય ને. એમ તો આપણે કોલર ઊંચા કરી શકાય જો માનવું જ હોય તો. આપણે બધા આ જ વાત કરી હતી ને ભાઈ, સરકારને આપણે પહેલેથી જ, અને સરકારને થોડુંક માઠું લાગ્યું હતું જે ગણો છે, આપણે કીધું જ હતું કે ભાઈ તમે કેવડિયા કોલોનીમાં તાહીરો કરો ઈ કરોમાં, અમારા ખેતરે ખરખરા થયા છે.
તમે એના માટે રાહત પેકેજ જલ્દી અને મોટું જાહેર કરો. હવે આ વાત તો આપણે અનેકો ટીવી ડિબેટમાં મેં કીધેલી છે, મેં હા. એટલે તમારી બધી ચેનલોમાં, હા, રાઈટ? બોલ્યો છે. તો બધા જ યુટ્યુબર્સ બધાએ આ ઝુંબેશ ચલાવી, તો જેટલું કોંગ્રેસ અને આમ આદમીનું વજન પડ્યું એટલું આમાં તમારા બધાનો સહયોગ પણ એટલો જ ગણાય. યુટ્યુબર્સ જે લોકોએ આ બધી વાત કરી, એટલે તો આમ તમે જુઓ તો આપણે પીસ તો તમારી પોતાની પર થાબડવી પડે એવી હાલત છે. પણ સરવાળે આપણો આશય શું હોય છે? આશય એટલું જ હોય છે, જે વિપક્ષો તો ખેર વાંક ગોતશે કે સરકારનો વાંક ક્યાં નીકળે. આપણે એમ કહીએ છીએ સરકારને કે ભાઈ સાહેબ તમે ગમે એમ કરો, દયાહીન ન થાવ, તમે આ લોકોને બિલકુલ મદદ કરો જે અત્યારે ઉચિત છે. તો હવે એને 10,000 કરોડનું કર્યું, જે 7-8ની પરિકલ્પના હતી. તો વિપક્ષોને પણ યશ આપીએ, પણ હજી વિપક્ષોએ ક્યાં કીધું? જો એક વસ્તુ કહું મયુરભાઈ, લઈ દઈને વાહે પડી જવું એનો કોઈ મતલબ નથી. વિપક્ષોએ જો ખરા અર્થમાં એમ કેવું હોય, જો કે ભાઈ કમસે કમ અમારી આ ઝુંબેશને કારણે, હાલો એનો જશ લે તો સારી વાત, ભલે ને લે, કે ભાઈ અમે આ જે ઝુંબેશ શરૂ કરી એટલે 10,000 કરોડનું ઐતિહાસિક બજેટ, આ રાહત પેકેજ રજૂ કરવું પડ્યું, તો અમને એનો ગૌરવ છે એટલું કહીને કમસે કમ એક વખત થાબડો તો કરે. ઓકે, હવે પણ પછી ભલે અનુસંધાન કાઢે કે ભાઈ છતાંય અમે તો એમ કહીએ છીએ કે ભાઈ કમસે કમ સાગર કાંઠે જ્યાં 100% પાક નિષ્ફળ ગયો છે એના ધિરાણ માફ કરો. એવું કરે તો વાત ઊભી તો રહે કમસે કમ, કારણ કે લગભગ એનું બધું સત્યાનાશ થઈ ગયું છે. એ જિલ્લાનું પોરબંદર, જુનાગઢ, ભાવનગર, સૂત્રાપાડા, એ બધા પંથક જ્યાં સાગરકાંઠો વેરાવળનો જે છે તે, તો એ વાત થોડીક ઊભી તો રહે, કારણ કે એના માટે એ લાગુ પડે એવી સ્થિતિ છે. જે ડિઝાસ્ટર વાળી વાત છે ને, એ લાગુ પડે, કારણ કે એને તો બધો પાક વયો જ ગયો છે, સમજી લો. તો એને 10,000 કરોડમાંથી અમુક રકમ મળશે. તો એના કરતા એમ કહેવાની જરૂર છે વિપક્ષોએ કે ભાઈ તમે આ ઠીક ચાલો 10,000 કરોડ આપ્યું, પણ સાગરકાંઠાના 6 જિલ્લા તમે સરકારે જે તારવા કે આ 6 જિલ્લામાં 100% નુકસાન ગયું છે, તો 100% ભરપાઈ કરી દો. તો એ વાત પાછી ઊભી રહે, એમાં કોઈ ના નહીં. બાકી તમે કહો તો જો ઓવરઓલ ચિત્ર જુઓ તો ધાર્યા કરતા થોડુંક વધારે થતો સારું તો છે, સંતોષજન્ય તો કરી શકાય. જી જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.